નમસ્તે દર્શક મિત્રો, આરજેપીસી તરફનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તંત્ર કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરની રાજહંસ સિનેમામાં ચાલુ ફિલ્મે આગ લાગતા અફડાતફડીનો માહોલ। આગ લાગવાની ઘટના બનતા ફાયર ફાઇટર દોડતું। જંબુસરના ડાભા ગામમાં દીપડાના આતંકથી પશુપાલકોમાં ભારે ભય ફેલાયો। પશુપાલકના બકરાને પાળાને દીપડાએ ફાડી ખાતા આક્રોશ। ગુજરાતમાં માત્ર ભરૂચ જિલ્લામાં સ્થાપિત કરાતા મેઘરાજાની વિધિવત સ્થાપના। મોડી રાત્રિએથી મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી પૂજાપાઠ કરાઈ હતી। ભરૂચ જિલ્લામાં દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ। ભરૂચ જિલ્લામાં ભક્તોએ મા દશામાની સ્થાપના કરી 10 દિવસ ઉપવાસ કરી પૂજા અર્ચના શરૂ કરી। જૂના ભરૂચમાં 100 વર્ષ જૂની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બંધ મુદ્દે વિવાદ। સ્થાનિકોએ ઠાલવ્યો આક્રોશ। ભરૂચના અંકલેશ્વર પંથકના એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ચાલુ ફિલ્મ દરમિયાન ભયંકર આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો। સ્પાઇડરમેન ફિલ્મનો શો દરમિયાન જ આગ લાગતા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી। 2 વ્યક્તિઓનું સિનેમા સ્ટાફ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। 3 જેટલા ફાયર બ્રિગેડની ટીમ 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। આગની લપેટમાં સિનેમાનો નંબર 3 થિયેટર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો। ડીવાયએસપી જીઆઈડીસી પીઆઈ સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ થિયેટરમાં આગ લાગી હોવાની ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો। ત્યારે થિયેટરોમાં પણ આગ લાગે તો સંપૂર્ણ ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે કેમ તેની તપાસ કરવી પણ જરૂરી બની ગઈ છે। મારું નામ ઝરૂર પટેલ છે। મેં આ રાજહંસ સિનેમામાં અમે લોકો મૂવી જોવા માટે આવેલા હતા અને ત્યાં ગાડી પાછળની સાઈડ આગ લાગી સ્ક્રીન નંબર 3 ની અંદર અને અમે પાછળ જોયું તો આગ લાગેલી હતી તો અમે ત્યાંથી બહાર નીકળી આવ્યા અને અમે ત્યાંના સ્ટાફ મેમ્બર્સને વાત કરી તો સ્ટાફ મેમ્બર્સે ત્યાં ગાડી મતલબ કે શું કહેવાય એ લોકોએ આગ બુઝાવવાની કોશિશ કરી અને પછી એમનાથી હેન્ડલિંગ ના થયું તો અમે પછી બહાર નીકળી અને પછી ફાયર બ્રિગેડને એમને કોલ કર્યો। કેવો માહોલ સર્જાયો હતો આગ લાગી ત્યારે? ભાગમભાગી? હા, ભાગમભાગી થઈ ગઈ હતી। કોઈ ફસાયા હતા અંદર? ના, કોઈ ફસાયું તો નથી। એ ટાઈમ પર ઓલમોસ્ટ બધા બહાર નીકળી આવેલા હતા। અમદાવાદ ખાતે આવેલી એક કંપની તેના ભાગીદારો સાથે કોર્ટમાં જીત અને કંપનીની તરફેણમાં નીકળતી લેણી રકમ 50,29,743.36 પૈસા 6% વ્યાજ સહિત વાદીને ચૂકવવા માટેનો દાવામાં હુકમ થતાં અમદાવાદની કોર્ટમાં વસૂલાત માટેની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે। વડોદરા ખાતે કાર્યરત એક કંપની અને અમદાવાદ ખાતે આવેલી કંપની અને તેના ભાગીદારોમાં રાઘવેન્દ્ર ધારી શર્મા અને દીપ સુરેશ ગટેચા કે જે આર્યમાન ઇન્ફ્રા પ્રોજેક્ટ નામની ભાગીદારી પેઢી ધરાવે છે તેમજ અન્ય નામની જેવી કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં ભાગીદારી પેઢીઓ આવેલી છે અને તેમાં પૈસા નીકળતા હોય અને લેણી ન ચૂકવતા દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેના કારણે 50,29,743.36 પૈસા બાબતે ઘણીવાર માંગણી કરવા છતાં ન આપતા આખરે કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો, જેમાં રકમ 6% સાથે વ્યાજ ચૂકવવાનો હુકમ પણ કરાયો છે। ભરૂચ નગરપાલિકાના ધ્યાને આવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ભૂગર્ભ ગટરના મેન હોલના ઢાંકણા ખોલી દેવામાં આવે છે અથવા તેને તોડી નાખવામાં આવે છે। આવી ગેરરીતિને કારણે ભૂગર્ભ ગટર લાઇનમાં વરસાદી પાણીનો અતિશય પ્રવાહ પ્રવેશે છે, જેના કારણે ગટર વ્યવસ્થા ચોકઅપ થવી તથા પરિણામે રહેણાંક મકાનોમાં ગટરોના જોડાણોમાંથી ગંદા પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અને ઘરની ચેમ્બરમાં ગંદુ પાણી પાછું ભરાઈ જવાથી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે। ઉપરાંત પમ્પિંગ સ્ટેશન અને એસટીપી પણ બિનજરૂરી ભાર વધે છે તેમજ સમગ્ર ગટર વ્યવસ્થા ખોરવાઈ જતી હોવાનો આક્ષેપ કર્યો છે। જોકે આ પરિસ્થિતિના કારણે રહેઠાણ વિસ્તારોમાં ગટર લાઇન ચોકઅપ થવી, ઘરના ગટર જોડાણમાંથી ગંદા પાણીનો નિકાલ ધીમો થવો અથવા ઘરની ચેમ્બરમાં ગંદુ પાણી પાછું ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ શકે છે। સાથે જ એસટીપીની કાર્યક્ષમતા પણ પ્રતિકૂળ અસર થઈ શકે તેમ હોવાનો પણ આક્ષેપ થયો છે। હાલ તો ચીફ ઓફિસરે પણ લોકોને અપીલ કરી છે। ભરૂચમાં 100 વર્ષથી પણ જૂની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બંધ કરી નગરપાલિકા પોતે જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવો આક્ષેપ થયો છે। એક સમયે કાશી
બાદના સૌથી પ્રાચીન નગરોમાં ગણાતા ભરૂચમાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલ માટેની જૂની ડ્રેનેજ વ્યવસ્થા કાર્યરત હતી, પરંતુ આ જૂની વ્યવસ્થા બંધ કરી નવી ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી છે. હવે ભારે વરસાદની વચ્ચે નગરપાલિકાના એક લેટરે સમગ્ર મામલે નવો વિવાદ ઊભો કર્યો છે. એક તરફ નગરપાલિકા દ્વારા જૂની વરસાદી પાણીની ડ્રેનેજ લાઇન પૂરી દેવામાં આવી છે, જ્યારે બીજી તરફ નવી ડ્રેનેજ લાઇન પણ વરસાદી પાણીનો નિકાલ કરવા સક્ષમ ન હોવાની વાત સામે આવી છે. પરિણામે વરસાદી પાણીના નિકાલને લઈ તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. જૂની વ્યવસ્થા બંધ કરી તો નવી વ્યવસ્થા કેમ કામ નથી કરતી, અને જો નવી લાઇન વરસાદી પાણીનો નિકાલ ન કરી શકે તો પાણી જશે ક્યાં, તેવા પ્રશ્નો ઊભા થતાં જૂના ભરૂચના લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. બ્રહ્મકુમારી સંસ્થા અને ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં નશામુક્ત ભારતનો એક વિશેષ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં બ્રહ્મકુમારી સંસ્થા અને ભારત સરકારના સંયુક્તપણે 6 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં 10 કરોડથી વધુ લોકોને નશામુક્ત માટેની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી રહી છે. હાલ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સમગ્ર ભારત દેશમાં સ્કૂલ, કોલેજો, ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં પણ લોકોને વ્યસન મુક્તિના વિશેષ સંદેશાઓ પણ આપવામાં આવી રહ્યા છે. બ્રહ્મકુમારી ગીતા પાઠશાલા અને બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા પણ વિશેષ નશામુક્ત જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં જૂના તવડાના ગામના સરપંચ જાગૃતિબેન પરમાર સહિત વિશેષ નશામુક્ત માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભરૂચ શહેર જિલ્લામાં માસનો ધાર્મિક તહેવારો વચ્ચે દિવાસાના દિવસથી ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો પ્રારંભ થતાં મોડી રાત્રે માતાજીની પધરામણીના વાતે ગાતે યાત્રાઓ બાદ સવાર થતાં દશામાની 10 દિવસ માટે સ્થાપના કરી ભક્તો માતાજીની ભક્તિમાં લીન બનીને 11મા દિવસે દશામાનું નર્મદા નદીમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં સંધ્યાકાળથી જ ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતને લઈ ભક્તોએ ઢોલ, નગારા અને ડીજેના તાલ સાથે આતશબાજી વચ્ચે માતાજીની ભવ્ય યાત્રાઓ સાથે ભક્તોની દશા સુધારનાર દશામાની દિવાસાના દિવસથી વ્રતનો પ્રારંભ થતાં ભક્તોએ પોતાના ઘરમાં દશામાની વિધિવત સ્થાપના કરી 10 દિવસ માતાજીની ઉપાસના કરી માતાજીની ભક્તિમાં લીન બની વ્રતની શરૂઆત કરતા ભરૂચ જિલ્લામાં ભક્તિ જેવો માહોલ જામતા જ 10 દિવસ માતાજીની ભક્તિને લઈ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે વિશેષ ગરબાના આયોજનો કરી ભક્તો દશામાની પૂજા અર્ચના કરી ભક્તો પણ માતાજીની ભક્તિમાં લીન બનશે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. ફરી એકવાર દીપડાએ પશુઓનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે. જંબુસરના ડાભા ગામના રહેવાસી મુસ્તાક મુલતાનીના તબેલામાં બાંધેલા એક પાડાનો દીપડાએ શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે અગાઉ પણ તોસીફભાઈના તબેલામાં બાંધેલા 4 થી 5 બકરાઓનો દીપડાએ શિકાર કર્યો હતો. વારંવાર પશુઓ પર થઈ રહેલા હુમલાને પગલે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે. ગ્રામજનો દ્વારા વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પકડવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે. આજ રોજ હું ડાભા ગામથી મુસ્તફા રહેમાન મુલતાની બોલું છું. આજ રોજ મારી ભેંસ ઉપર ચિત્તાનો ડાઉટ છે, મને હુમલો થયેલો છે. અગાઉ પેલા તોસીફભાઈની વાડીમાં એમના પછી 4-5 બકરા મારી નાખેલા છે, પણ આજ રોજ મને બી ડાઉટ છે કે ભાઈ ચિત્તો છે એના પગલાં જોવામાં આવે છે. મારી ભેંસનું બચ્ચું આજ રોજ મરી ગયેલું છે, કાળજું ખાઈ ગયેલું છે, અને મારી 1,20,000ની ભેં અત્યારે ઉલ્લી જવા બેઠી છે. તો ફોરેસ્ટ ખાતાને જાણ કરું છું કે તાત્કાલિક તમે બીજું પાંજરું અહીંયા મૂકવા વિનંતી કરશો. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા અને શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં હતું. આ પ્રસંગે ભરૂચ શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સાજિદ નવાબ દ્વારા કલરવ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોને કીટ આપી તેમના મુખ પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સેવાકીય પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરી અને સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જંબુસર શહેરમાં ચોરીની ઘટનાઓમાં વધારો થતા
વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. શહેરના જાવેદ જનરલ સ્ટોર નામની દુકાનને ચોરોએ નિશાન બનાવી અંદાજે 1 લાખ રૂપિયાની વધુની સિગરેટની ચોરી કરી ફરાર થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ચોરી કરવા માટે બાઇક પર આવેલા શખ્સો દુકાન આસપાસ નજરે પડ્યા હતા અને ઘટનામાં સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે, જેમાં ચોરો દુકાનમાંથી મોટી માત્રામાં સિગરેટોની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જંબુસરમાં છેલ્લા કેટલાય સમયથી મંદિરો તેમજ દુકાનોમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે વેપારીઓ અને સ્થાનિકોમાં સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની ઓળખ અને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરની રાજહંસ સિનેમામાં ચાલુ ફિલ્મે આગ લાગતા અફડાતફડીનો માહોલ. આગ લાગવાની ઘટના બનતા ફાયર ફાઇટર દોડતું. જંબુસરના ડાભા ગામમાં દીપડાના આતંકથી પશુપાલકોમાં ભારે ભય ફેલાયો. પશુપાલકના બકરાને પાડાને દીપડાએ ફાડી ખાતા આક્રોશ. ગુજરાતમાં માત્ર ભરૂચ જિલ્લામાં સ્થાપિત કરાતા મેઘરાજાની વિધિવત સ્થાપના. મોડી રાત્રિએથી મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી પૂજાપાઠ કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ. ભરૂચ જિલ્લામાં ભક્તોએ માં દશામાની સ્થાપના કરી 10 દિવસ ઉપવાસ કરી પૂજા અર્ચના શરૂ કરી. જૂના ભરૂચમાં 100 વર્ષ જૂની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બંધ મુદ્દે વિવાદ. સ્થાનિકોએ ઠાલવ્યો આક્રોશ. તો આ તક સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.